એમાં ભક્તામણની 45 નંબરની ગાથા નથી બોલતા સ્વામી તમે લોકો? બોલીએ છીએ, પણ 20 વર્ષ હોય ને હા, તો એમાં ન બોલીએ. અચ્છા. હા, એમાં આપણે સદભાવના કરવાની હોય ને તો એ ન બોલીએ. અચ્છા. અને આ પુણ્યમિદમ એ શેની ગાથા છે? પુણ્યમદમ એ આપણી હિન્દુ ગાથા છે, પણ પૂર્ણતાને પામવાની વાત છે. એટલે કયા આગમની જ ગાથા છે પણ? ના 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 ના, આગમની ગાથા નથી. એ આપણો હિન્દુ શ્લોક છે. અચ્છા. ગાયત્રી મંત્ર બોલવો હોય ને, હમ. તો ગાયત્રી મંત્રની પહેલાનો એ ચાવી છે. અચ્છા. એટલે એ ચાવી છે પૂર્ણમિદમ. અચ્છા. હમ. અને મને એ શ્લોક બહુ જ ગમે છે. મેં બી પેલા ઘણી વખત સાંભળ્યું છે, પણ મેં કોઈ દિવસ ખ્યાલ મને એમ કે કોઈ આગમની ગાથા હશે. પછી ના ના, મેં આગમની ગાથા નથી, હિન્દુ ગાથા છે આપણી. હમ. એટલે મારા ફૈબા માસબ બોલતા. મને એ શ્લોક ગમે એમ. હમ. આપણે પૂર્ણતાનો વિચાર કરીએ તો પૂર્ણ બનાય એમ. હા, એટલે ફૈબા માસબ બોલતા હતા, પણ કાળધર્મ પામી ગયા. એટલે આજે ઘણા દિવસ એટલે તમે મોકલાયું ને, એટલે એકદમ યાદ આવી ગયું. એટલે પૂછ્યું. કોણ બોલતું? મારા ફૈબા માસબ, મુક્તિ પ્રભાજી માસબ હતા ને, જે માઉન્ટ આબુમાં સ્થિત હતા. હા. એ. તો મુક્તિ પ્રભાજી તમારા ફૈબા થાય? હા, સગા ફૈબા. હા. હમ. અચ્છા. સ્વામી, અહીંયા કાર્ડ થઈ ગયા તમારા ગ્રુપ ના? ક્યાં આગળ? હા, એટલે ગોંડલ સંપ્રદાય કરો, પણ અમારું ગ્રુપ નહીં. અચ્છા, તો એ ભાટીબાઈ સ્વામી બીજા કે? હા. એ હીરાબાઈ માસતીજી નું ગ્રુપ. મીરાબાઈ માસતીજી અચ્છા. પણ મારા ફૈબા થાય સ્વામી. અચ્છા. એ મારા પપ્પાના માસીની દીકરી બેન થાય, સગા. બરાબર. અને અમારા સગા ફૈબા મુક્તિ પ્રભાજી. તો હર્ષિદા તમારે કાકી થાય? હા, કાકી, સગા કાકી. તમે જલગામ વાળાના દીકરી? હું જલગામ. મારું સાસરું પણ જલગામ જ સ્વામી. નહીં, તમારું પિયર જલગામ? હા, પિયર પણ જલગામ ને સાસરી જલગામ. અચ્છા. એટલે હું સાસરે ગઈ પછી આ લોકોને પાચોરાથી જલગામ બધાને બોલાવ્યા મેં. બરાબર. ચાલો. નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વત્સાયાણં નમો લોહે સૌ સાહુણં એસો પંચન મુક્તારો સૌ પાવો પણાસણો મંગલાણં ચ સૌવેસીમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નાનસ, ઓમ નમો સુયસ, ઓમ નમો સૂર્યદેવ્યાય, ઓમ નમો વાયણાર્યસ, ઓમ નમો બંબીએ લેવીએ. કીર્તન કરો, ગણધરો, પૂર્વધરો, શ્રુતધરો, વાચનાચાર્યો, યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો, આપ સર્વની આજ્ઞા હો, શરણું હો, સંરક્ષણ હો. ચાલો. આપણે કઈ વાત કરી હતી? સુતાતામાં હા, બધા અલગ અલગ બીજું અધ્યયન શરૂ કર્યું હતું આપણે. હાજી. બીજા અધ્યાયમાં પણ બધાના મત અલગ અલગ છે, તો આપણે કોઈનું ખંડન નથી કરતા. ત્યાદવાદ ની વાત છે.
બીજા અધ્યયનની અંદર મતાંતરોની વાત નથી, પણ બીજા અધ્યયનની અંદર ઋષભદેવ ભગવાને એમના 99 દીકરાઓને જે ઉપદેશ આપ્યો, એ મોહને જીતવાની વાત છે. ઈ તો કરી કે આપણે નથી કરી આપણે? ના એ નથી કર્યું. આપણે એ કર્યું કે બધા કોઈ નિયતિવાદ માને છે, કોઈ હા, ઈ પેલા અધ્યયનમાં. હા, હા એ પેલા આપણે અધ્યયનની અંદર. લાસ્ટ હા લેક્ચરમાં એ કર્યું. હા, તો બીજા અધ્યયનની અંદર ભગવાને ભરત ચક્રવર્તી છે, હવે ચક્રરત્ન ઉત્પન્ન થયા પછી એક ખંડની સાધના કરવા નીકળે તો એને 32,000 દેશ ઉપર વિજય મેળવવો પડે. પેલા એ પોતાના શું કહેવાય, પશ્ચિમી દરવાજાઓને જીતતો એ બીજા, ત્રીજા, ચોથા ખંડમાં જાય અને ત્યાંથી પછી વળતા પાંચમા, છઠ્ઠા ખંડમાં થઈ અને આપણા પૂર્વી દિશાના બધા પેલા ખંડના બધા ક્ષેત્રોને જીતે. એ રીતે પછી એનો નગરમાં પ્રવેશ થાય. તો 32,000 દેશમાંથી એક પણ રાજા, 32,000 રાજાઓ, તેમાંથી એક પણ રાજા અગર ચક્રવર્તીની આજ્ઞાનો સ્વીકાર ન કરતા હોય તો ચક્રરત્ન પાછું એ નીચે ન આવે, એ આકાશમાં ને આકાશમાં બહાર ફરતું જ રહે. અચ્છા. અને જ્યાં સુધી ચક્રરત્ન ફરે ત્યાં સુધી એ ચક્રવર્તીની પદવી એની ઉદય ન આવે. એવું હોય. તો આ તો આખું નિસર્ગનું બંધારણ છે, પૃથ્વીનું બંધારણ છે. એટલે બધાએ પણ મને કા સ્વેચ્છાએ ને કા યુદ્ધ લડીને પણ એનું અધીનસ્થપણું સ્વીકાર કરવું પડે. તો બધાએ તો કર્યું, પણ એના જ 99 ભાઈઓ સ્વીકારવા તૈયાર નહોતા. તો બાહુબલી તો બળિયા હતા, તો એને યુદ્ધ સામે એને પોતાનું યુદ્ધ જાહેર કર્યું કે અમને પિતાજી આપ્યું છે, હું આપીશ ને આપવું, લેવું હોય તો માગીને નહીં, લડાઈ કરીને લે. પણ બાકીના જે 98 ભાઈઓ હતા, એ 98 ભાઈઓએ બધા ઋષભદેવ ભગવાન પાસે ગયા કે આપે અમને રાજ્ય સોંપ્યું છે, તો ભરત શું કામ, તમે એને પણ રાજ્ય સોંપ્યું છે, તો અમારું રાજ્ય શું કામ લે છે? હવે ભગવાન તો જાણતા હતા કે ચક્રવર્તી છે, અને ચક્રવર્તી છે એટલે આ નિયમ તો એને રાજ્ય જોતું નથી, પણ આ શિરસ્તો તો એને પાળવો જ પડે, અધીનસ્થ પણ તો એ લોકોએ સ્વીકારવું જ પડે. એટલે 98 દીકરાઓ ભગવાન પાસે ગયા, અને ત્યારે ભગવાને એમ ભરતને સમજાવવા કરતા એને 98 દીકરાઓને સમજાવ્યા. કારણ કે દીકરાઓ જો એનું અધીનસ્થપણું ન સ્વીકારે તો ભરત ચક્રવર્તી ન બની શકે ને એવી અનહોની ઘટના તો થાય નહીં. ચક્રવર્તી પણ ઉદય થવું એ પણ જરૂરી હતું. એટલે ઋષભદેવ ભગવાને એને સમજાવ્યું, એને અલગ રીતે સમજાવ્યું કે તમે તમારું ભાગ્ય નિર્માણ કરો, તમે ભરતના ભાગ્યની ઉપર શું કામ આધાર રાખો છો? એટલે રાજ્ય, સત્તા, સંબંધો, વસ્તુ, આ બધું ક્ષણભંગુર છે. અને આ બધું ઠીક છે, આજે છે ને કાલે નથી. એ કદાચ તમે એને નહીં છોડો તો એ તમને છોડીને પણ સમય આવશે તો એ સમયનું કામ તો કરશે જ. તો ઋષભદેવ ભગવાને એમ કહ્યું કે તમે તમારા ભાગ્યનું નિર્માણ કરો. ચક્રવર્તી પણ થવું એ એનું ભાગ્ય છે.
અને એના ભાગ્ય વચ્ચે તમારે ન હોવાય. એવું સમજાવવા માટે ઋષભદેવ ભગવાને મોહરૂપી પિશાચને કઈ રીતે જીતવો, એટલે મોહને અહીંયા આગળ વૈતાળની ઉપમા આપી છે. તમે વિક્રમ વૈતાળની વાતો સાંભળી છે ઘણી વખત. હા. તો વૈતાળ એ યક્ષ છે, પિશાચ છે. હમ. તો એને કઈ રીતે જીતવો એની માટે ઋષભદેવ ભગવાન એને ઉપદેશ આપે છે એના 98 દીકરાઓને. ઓકે. ઈ જે ઉપદેશ આપે છે એનો સંગ્રહ ઈ જ આ સુવિગણાંક સૂત્રનું બીજું અધ્યય. હમ. સમજાણું? હા. એટલે બીજા અધ્યયનમાં મોહને જીતવા માટેના ઉપાયો ભગવાને બતાવ્યા છે. તો ભગવાને તો સૌથી પહેલો ઉપદેશ તો એ જ આપ્યો કે સંબુજ્જઃ કિમ ન બુજ્જઃ. ભરત ચક્રવર્તીને ચક્રવર્તી છે અને ચક્રરત્નની ઉત્પન્ન થઈ છે, જ્યાં સુધી તમે એને અધીનસ્થપણું ન સ્વીકારો ત્યાં સુધી ચક્રરત્ન એનું કામ કરે નહીં. તો આ તો કુદરતનો ન્યાય છે ને. ભરત ક્ષેત્રનું રાજ્ય એ ચક્રવર્તીનું ભાગ્ય છે. તમે એના ભાગ્યની વચ્ચે આવી શકો નહીં. જોઈએ તો તમે તમારું અલગથી ભાગ્ય નિર્માણ કરો કે તમને સાચું રાજ્ય મળે. આ રાજ્ય તો ક્ષણભંગુર છે, તમને સાચું રાજ્ય મળે. અને ભગવાન કેવડિયા હતા, એમનું ભવિષ્ય જાણતા હતા, એટલે ભગવાને આ રીતે એને ઉપદેશ આપ્યો. અને ઉપદેશની પહેલી જ ગાથામાં એમણે કહ્યું કે સંબુજ્જઃ કિમ ન બુજ્જઃ. બોધને પામો, તમે કેમ સમજતા નથી કે આ ચીજો શું હોય? તમે આટલા વર્ષોથી તમારા ભાઈ સાથે રહ્યો છો, ભરતે આજ સુધીમાં તમારી પાસે કોઈ દિવસ કઈ માંગ્યું છે, કઈ કર્યું છે? તો એ રીતે એને સમજાવવાની કોશિશ કરે છે. સંબોઈ ખલ્લુ પેચ દુલ્લામાં. ભગવાન કે છે કે બોધિ પ્રાપ્ત કરવી એ બહુ જ વર્તમાનની અંદર દુર્લભ છે. પેચ એટલે પરલોકમાં. અત્યારે તમને મનુષ્યનું જીવન મળ્યું છે, મારો સમાગમ મળ્યો છે, આટલું સરસ ઉત્તમ કુળ મળ્યું છે, તો પછી સંબોધિ તમે બોધને કેમ નથી પ્રાપ્ત કરતા? અને એક રાજ્યના ટુકડા માટે તમે 98 મારી પાસે આવ્યા. આજે તમે નહીં બોધને પામો તો પછી પરલોકમાં તમને બોધ નહીં મળે. સીધી જ વાત છે કે જે ભવમાં તમને અવસર મળે એ અવસરને અગર તમે ઓળખી નથી શકતા, એ અવસર પ્રમાણે જીવી નથી શકતા, તો નિસર્ગના તો બે જ રૂલ છે કે તમને મળ્યું છે ને તમે વાપર્યું નથી, તો તમને મળ્યું છે ને તમે બરાબર વાપર્યું નથી, દુરુપયોગ કર્યો છે, તો એ ચીજ તમારી પાસેથી લઈ લેશે. અને એક વખત નિસર્ગ તમારી પાસેથી જે ચીજ લે ને એ ચીજ પાછી મળતા તમને ભવ લાગી જાય. એક ભવ નહીં, ભવ લાગી જાય. એટલે ઋષભદેવ ભગવાન એમને સમજાવે છે સૌથી પહેલા બોધ પામો. તમે તીર્થંકરના સંતાન છો અને રાજ્ય માટે તમારે મારી પાસે આવવું પડ્યું. અને એ રાજ્ય પણ કેટલો વખત? અંતે તો તમારે રાજ્ય પણ તો છોડવાનું જ છે. કઈ કાયમ તો રાજ્ય રાખીને તો બેસી નહીં શકો તમે. એમ કરીને એ લોકોને ટકોર કરે છે કે સંબુજ્જઃ કિમ ન બુજ્જઃ. બોધને પામું કેમ સમજતા નથી? આપણે કહીએ આમ હળવી ટકોર કરીને. અને આજે નહીં સમજો તો પેચ એટલે પરલોકમાં તમને આ સંબોધિ, આવી બોધિ મળવી એટલે દુર્લભ થઈ જશે. કારણ કે નો મણંતી રાયો, કારણ કે જે રાત્રિઓ જશે, અસંબોધિની જેટલી પણ રાત્રિઓ પસાર થશે એ પાછી આવવાની નથી. અને આવું સરસ તમને મનુષ્યનું જીવન પણ ફરી પાછું મળવાનું નથી. જો તમે આ જીવનમાં બોધ નહીં પામો તો ભવિષ્યમાં પણ તમને આ બોધની ભૂમિકા જેવું મનુષ્યનું જીવન તમને પ્રાપ્ત નહીં થાય.
બરાબર. આજે નહીં ને પછી કરશું, આવતા ભવે કરશું, ઓલા ભવે કરશું, એ ખાલી વાયદા કરવાથી કે એ રીતે કરવાથી માણસ સુલભ બોધી થતો નથી. સુલભ બોધીનો સીધો અર્થ છે કે અત્યારે તમને બોધ પામવો સહેલો હતો, ત્યારે તમે પામ્યા નહીં, ત્યારે તમે મહેનત કરી નહીં, ત્યારે તમે પુરુષાર્થ કર્યો નહીં, ત્યારે તમે એક પગલું ઉપાડ્યું નહીં. હા, અને પછી હાથમાંથી તો અવસર તો જવાનો છે, કારણ કે રાત્રિ કોઈની સ્થિર નથી, સમય કોઈને માટે સ્થિર નથી, સમય તો જવાનો જ છે. અને આમ કરતા કરતા તમારો આ લોક ખતમ થઈ ગયો. જો આ લોકમાં તમને સમજણનો અવસર હતો, હું તમારી સાથે હતો, હા, સમજાવવા માટે, અને જો તમે આ ભાવમાં નથી સમજ્યા તો પછી પેચ્છ એટલે પરલોકની અંદર તમે ભૂલી જ જજો કે તમને આવી કોઈ સંબોધિ પ્રાપ્ત થાય. સમજાણું? હલો. જી સ્વામી. સ્વામી. જી સ્વામી. એટલે ઉપદેશની પહેલી ગાથા જ કેટલી બધી સરસ માર્મિક છે. આપણને ટકોર કરે છે કે ક્યાં સુધી આ બધા સંસારના વિકારોની અંદર, વિષયોની અંદર પડ્યા રહેવાનું. આજે નહીં જાગીએ, આજે નહીં કરીએ, આટલા બધા આપણને સારા સારા નિમિત્તો, સદ નિમિત્તો મળે છે, અને એ નિમિત્તમાં પણ જો આપણને જાગતા નથી આવડતું તો પછી આગલા ભાવમાં તો આપણને જાગવાનું આવા નિમિત્તો મળશે કે નહીં મળે આપણને ખબર નથી. કારણ કે અત્યારના નિમિત્તોને તમે અવહેલના કરી છે, એની તમે ઉપેક્ષા કરી છે, તો પછી તમને આ નિમિત્તો મળશે એની કોઈ ગેરંટી? હા, કે 100% તમને નજીકના ભવિષ્યમાં આ નિમિત્તો નહીં મળે. બરાબર છે. અત્યારે કેટલા સાધનો છે, કેટલા સાંભળવાના છે, કેટલા સમજાવનારા છે, હા, અને છતાંય જો આપણે સમજતા નથી તો આ બધું તો પછી એક વખત આપણા હાથમાંથી છૂટી જશે. છૂટી ગયા પછી શું કરશો? જી સ્વામી. હા, બરાબર છે. એટલે વર્તમાનમાં જે મળ્યું છે એને વાપરતા અને સારી રીતે વાપરતા શીખી જાઓ. બરાબર. તો એને અહીંયા આગળ શરૂઆતમાં એને 4 પ્રકારના બોધ આપ્યા છે કે અત્યારે અવસર છે તો જાગી જાઓ. પછી અવસર હાથમાંથી ગયા પછી પરલોકમાં તમને આ અવસર નહીં મળે. પછી બીજી વાત કે તમારે રાજ્ય જોતું હોય તો લ્યો, એની ના નહીં, પણ આ રાજ્ય લેવાથી તમે મૃત્યુના રાજ્ય ઉપર વિજય પ્રાપ્ત નહીં કરી શકો. ભરત નહીં તો મૃત્યુ તો તમારી માથે બેઠું જ છે. સમજાણું? જી અને સ્વામી. મૃત્યુ જયારે આવશે ત્યારે તમારી કાંઈ જ નહીં ચાલે, ત્યારે તો તમને હું પણ બચાવી નહીં શકું. અત્યારે તમે મારી પાસે આવ્યા છો તો હું તમને સમજાવી શકીશ, પણ પછી તો મૃત્યુ આવશે ત્યારે તો મારી નહીં ચાલે. તાકાત નથી કે હું તમને સમજાવી શકું. હમ. એટલે બધા જ મૃત્યુથી ઘેરાયેલા છીએ. અને ત્રીજી વાત કે આ મા બાપનું આપેલું છે ને આ આનું આપેલું છે ને આ આનું આપેલું છે, તો એના ઉપર મોહ રાખશો તો દુર્ગતિ થશે. કોઈ પણ સંબંધો કે કોઈ પણ સામગ્રીઓ એ એના પ્રત્યેનો મોહ, એનો અર્થ એ છે કે તમારી સદગતિ 0 થઈ જશે. સદગતિ મેળવવા માટે ત્યાગ જરૂરી છે. સદગતિ મેળવવા માટે દુર્લભ સાધના જરૂરી છે. કે માણુસત્તમ, સુઈ, શ્રદ્ધા, સંયમમાં પરાક્રમ, આ બધું જરૂરી છે. હા, અને તમે ખાલી માતા પિતાનું આપેલું ને ધન વૈભવ ને રાજ્યની અંદર જ પડ્યા રહેશો, એનો જ મોહ કરશો તો સદગતિ તમારે માટે સદગતિ તમારે માટે સપનું બની જશે. તમે એનાથી વંચિત રહી જશો. અને એક વાત બાકી છે કે આવા મોહાન વ્યક્તિઓ
પોતાના જ આ મોહના પાપ કર્મોનું ફળ ભોગવીને દુઃખી તો થાય છે, પણ અનેક ભવોની દુર્ગતિને પામીને અંતે એ પીડાને જ પામે છે. સમજાણું? હા, તો અત્યારે તમને મનુષ્યનો જન્મ મળ્યો છે, આર્ય ક્ષેત્ર મળ્યું છે, ઉત્તમ કુળ મળ્યું છે, 5 ઇન્દ્રિયો પરિપૂર્ણ મળી છે, લાંબુ આયુષ્ય મળ્યું છે, સુંદર મજાની નિરોગી કાયા મળી છે, સંતોનો સમાગમ મળ્યો છે, બરાબર, ધર્મ સાંભળવાનો અવસર મળ્યો છે. એના ઉપર હવે શ્રદ્ધા કેળવીને આચરણ કરી લ્યો તો પામી જશું. અને એક દુર્લભ વસ્તુઓ તમને પ્રાપ્ત થઈ છે, બરાબર. હવે ઈ પ્રાપ્ત વસ્તુમાંથી હવે આગળ તો તમારે જ વધવાનું છે. હા, કેમ કે એક દુર્લભ વસ્તુઓ એમને મળતી નથી. મેં તમને વાત કરી હતી, જો તમને યાદ હોય તો, કે એક મનુષ્યનો જન્મ આપણને મળ્યો છે, એ કેટલા જીવો વચ્ચે આપણને મળ્યો છે, કેટલા જીવો બીજી ત્રીજી ગતિમાં ગયા ત્યારે આપણને આ એક મનુષ્યનો જન્મ મળ્યો છે. મેં તમને વાત કરી હતી, જો તમને યાદ હોય તો, કે 1 અબજ જીવો દરરોજના જન્મ લે છે. વાત કરી હતી, યાદ છે? યાદ નથી સ્વામી. એ વાત બસ નથી. ભૂલી જવું એ તમારો સ્વભાવ. કે 1 અબજ જીવ સમજી લો કે આજના દિવસે જન્મ લે છે, એમાંથી 99 કરોડ જીવો તિર્યંશમાં ઉત્પન્ન થાય છે. 1 કરોડ જીવ બચ્યો, 1 કરોડમાંથી 99 લાખ જીવો નરકમાં ઉત્પન્ન થાય છે. એમાંથી બચ્યો 1 લાખ. હવે 1 લાખમાંથી 99,000 જીવો દેવગતિમાં ઉત્પન્ન થાય છે. કેટલા રહ્યા? 1,000. 1,000. બરાબર. 1,000 માંથી 999 જીવો અનાર્ય ક્ષેત્રમાં, અથવા તો અપૂર્ણ ઇન્દ્રિયોમાં, અથવા તો અપૂર્ણ ઇન્દ્રિયો ન ગણો તો પણ અનાર્ય ક્ષેત્રમાં, અથવા તો સમૂર્છિત મનુષ્ય પણ ઉત્પન્ન થાય છે. તો બૈચા કેટલા? 1. અને ઈ 1 મનુષ્ય જન્મ આપણને મળ્યો છે. 1 અબજ માંથી 1 વ્યક્તિને મનુષ્યનો જન્મ મળે. વિચાર કરો, સમજી લો કે 1 અબજ એપ્લિકેશનો આવી છે, એમાંથી એક જણને જ એમાંથી ચાન્સ મળવાનો છે. તો એ ચાન્સ કેવો કહેવાય? મને કયો. દુર્લભ. સમજાય છે? આપણે સીએ ભણતા છોકરાઓ હોય તો આપણે એમ કહીએ કે ખાલી 5% જ રિઝલ્ટ આવે, આ વખતે 15% અને 20% રિઝલ્ટ આપ્યું. પણ 100 નું 20% રિઝલ્ટ એટલે કેટલા વિદ્યાર્થીઓ, કેટલા જણા સીએ ભણનારા, અને એમાંથી માત્ર 20% ને જ ખાલી સીએ ની પદવી મળે, તો બાકી બધા અડધા માર્ક માટે ને 1 માર્ક માટે આ બધું ચૂકી જતા હોય. સમજાણું? તો એ કેટલું ટફ હોય એ એક્ઝામ કે કોમ્પિટિશન, કેટલી બધી ટફ હોય માણસને જીતવી. તો સમજી લે કે મનુષ્ય જીવન પણ આવી જ એક ટફ કોમ્પિટિશન છે, કે 1 અબજ માણસ આખા દિવસનો જન્મ લે છે, એમાંથી મનુષ્યનું જીવન તો 1 ને જ મળે છે. તો એ 1 અબજ માંથી આપણને મનુષ્યનું જીવન મળ્યું, તો આપણે આ લોટરી કેવી જીતા છે? કયો મને. અને એમાંય કેટલી અનંતી પુનવાની હોય ત્યારે આર્ય ક્ષેત્ર મળે, એમાં અનંતી પુનવાની હોય તો ઉત્તમ કુળ મળે,
એમાં અનંતી પૂનમાની હોય તો 5 ઇન્દ્રિયોની પરિપૂર્ણતા મળે. એમાં અનંતી પૂનમાની હોય તો તમને લાંબુ આયુષ્ય મળે. એમાં પૂનમાની હોય તો તમને નિરોગી કાયા મળે. અને એમાં અનંતી પૂનમાની હોય ત્યારે તમને સંતના સત્સંગ મળે. હા, અત્યારે તમે ક્યાં બેઠા છો, કોઈ ક્યાં, કોઈ ક્યાં, કોઈ ક્યાં, છતાં હરરોજ 3:30 થી 4:30 તમને આ સત્સંગ મળે જ છે. હા, એ સિવાય પોતપોતાના ગામમાં સાધુ સંતો બિરાજતા હોય અને એ સત્સંગ તમને મળે છે. બરાબર, પણ આ સત્સંગ મેળવનારો ક્ષેત્ર કેટલું, વર્ગ કેટલો? એમાંથી અનંતી પૂનવાની આવે કે ભાઈ સંતોનો સમાગમ તો મળે, છતાંય આજે બહાર જવું છે, ક્લાસને દાંડી મારી, આજે આમ જવું છે, આજે વ્યાખ્યાનમાં નહીં ગયા, એવા બહાનાઓ કેટલા બધા. હા, તો સંતો મળ્યા, પણ સંતોના વાણી સાંભળવા માટે આપણે કેટલો પુરુષાર્થ, આપણે એમની પાસે ગયા? હા, જયારે ચિત્ત સારથીએ કેસી સ્વામીને કહ્યું હતું કે તમે અમારા રાજાને બોધ આપો, પરદેશી રાજાને, ત્યારે કેસી સ્વામીએ ચોખ્ખું કહ્યું હતું કે હું કેવી રીતે બોધ આપું? બોધ એ વ્યક્તિને મળે કે જેને સંતો પ્રત્યે ભાવ હોય. બોધ એ વ્યક્તિને મળે કે જે સંતોની પાસે જઈને બેસતા હોય, સાંભળવા ઈચ્છતા હોય. હા, તો એને બોધ મળે. સંતો પાસે જાય નહીં, સાંભળવાનું ઈચ્છે નહીં, તો એને બોધ કેવી રીતે મળે? બરાબર છે. તો ધર્મનું શ્રવણ મળવું એ પણ અનંતી પૂનમાની પછી મળે. અને એ શ્રવણ મળ્યા પછી એ વાત ઉપર વિશ્વાસ બેસે, શ્રદ્ધા બેસે, એના પ્રત્યે આપણા દિલની અંદર મક્કમતા બેસે. હા, તો એ કેટલું દુર્લભ છે. અને એ બેઠા પછી તદ અનુસારિક નાનકડું પણ આચરણ આપણા જીવનની અંદર આવે, એ સૌથી પુણ્યવાનીનું ક્ષેત્ર ગણાય. તો આ બધા પુણ્યના અનુબંધથી આપણને આટલા સ્ટેજ સુધી તો આપણે પહોંચ્યા છીએ. હવે ખાલી પાછલા ત્રણ સ્ટેપ જ આપણા હાથમાં છે, જે આપણે કરી શકીએ. ઋષભદેવ ભગવાન સમજાવે છે કે બધું જ મળી ગયું છે, પણ હવે શ્રદ્ધા તો તમારે જ કરવી પડશે. તમને સંભળાવી દે સંતો, પણ સંતો સંભળાવી દે એના ઉપર તમારી બુદ્ધિથી, તમારી સમજથી એને ભેદ કરી પૃથક્કરણ કરીને આ વાત કેટલી સાચી છે એ તમારી કસોટી ઉપર પાર ઉતારીને પછી તમે તમારા હૃદયમાંથી કહો કે ના, તમે એવું સચમ, તમે એવું સચમ, આ વાત તદ્દન સાચી છે, મારા અનુભવની છે. આવો ઉદ્ગાર નીકળવો કેટલો અઘરો છે. એને કહેવાય અશ્રદ્ધા. બાકી આપણે આમ કહેતા કે મને તો ભગવાન ઉપર બહુ શ્રદ્ધા, મને તો ભગવાન ઉપર બહુ શ્રદ્ધા, શાબ્દિક શ્રદ્ધા નહીં. ગમે તેવી પરિસ્થિતિ આવે તો અંદરથી શ્રદ્ધા હલે નહીં. અને એ આપણે આપણી બુદ્ધિથી, આપણી પ્રજ્ઞાથી, આપણી સમજણથી, આપણા તર્કથી, આપણા વિવેકથી આપણે એક વસ્તુના એક્સપેરિમેન્ટ કરીને આપણે જયારે આ વસ્તુ સ્વીકારી છે, તો પછી આપણી શ્રદ્ધાને કોઈ ડગાવી ન શકે એવી શ્રદ્ધા. અને એ શ્રદ્ધા પછી યત્કિંચિત આચરણ, આ દુર્લભ છે. ઋષભદેવ ભગવાન પોતાના 99 દીકરાઓને આ રીતે સમજાવી રહ્યા છે. અને મનુષ્યનું જીવન આ 10 આરાધના માટે છે. હવે આ 10 આરાધનામાંથી આપણી એક પણ આરાધનામાં આપણું મનુષ્યનું જીવન જો વપરાતું ન હોય તો પછી ઋષભદેવ ભગવાને કીધું કે નો સુલભમ પુનરાવિજીવ્યમ, ફરી પાછું આ મનુષ્યનું જીવન મળશે એ માનવું તમારી દ્રષ્ટિનો ભ્રમ છે, તમારી સમજનો ભ્રમ છે. પછી તમને મળવું એ દુર્લભ છે, સુલભ નથી. સમજાણું? જી સ્વામી. એટલે એમ કીધું કે હવે તમે, સંબોધનો અર્થ છે કે હવે જાગો, જાગૃત બનો. તો દ્રવ્ય નિદ્રામાંથી જાગવું એ દ્રવ્ય સંબોધ કહેવાય, પણ ભાવ નિદ્રામાંથી જાગવું એને ભાવ સંબોધ કહેવાય. તો સંબુજ્જનો અર્થ છે કે હવે જાગો, ઉઠો, સમજો. હા, જાગરણ, સુવાના દિવસો તમારા પૂરા થયા છે. સાધક દ્રવ્યથી, શરીરથી સુવે, પણ અંદરથી જાગૃત હોય. હા, તો એવી જાગૃતિ માટે
ઋષભદેવ ભગવાને એમના સંતાનોને ઉપદેશ આપ્યો છે. હા, અને પછી એ સમજાવવા માટે એને આયુષ્ય, સંબંધો, વસ્તુઓ આ બધાની ક્ષણભંગુરતા, નશ્વરતા એનું એમણે વાત કરી છે. કે જ્યારે પણ તમારી પરિસ્થિતિ નબળી હશે ત્યારે આ રાજ્ય, સત્તા, વૈભવ, સંબંધો કોઈ પણ તમને બચાવી નહીં શકે. અનાથી મુનિનું દ્રષ્ટાંત આપણી સામે છે કે આંખની વેદના એટલી ભયંકર કે માતા પિતાએ આખો ધન ભંડાર ખુલ્લો મૂકી દીધો હતો, પણ આંખની વેદનાને મટાડી નહોતા શક્યા. વૈદો, હકીમો, ડોક્ટરો પણ આંખની વેદનાને સમાવી નહોતા શક્યા. ભાઈ બહેન, પત્ની પણ કઈ કરી નહોતા શક્યા. આ નરી વાસ્તવિકતા છે, નગ્ન સત્ય છે, હકીકત છે આ. અને આ હકીકત ઋષભદેવ ભગવાને દીકરાઓના મોહને ઉતારવા માટે મોહરૂપી વૈતાલના આવેશથી એને મુક્ત કરવા માટે ઋષભદેવ ભગવાને આ રીતે ઉપદેશ આપ્યો. સમજાણું બરાબર? પેલા તો એને બોધિ સમજાવ્યું, પછી એને મનુષ્યનું જીવન ક્ષણભંગુર છે એ સમજાવ્યું, પછી સંબંધો પણ ક્ષણભંગુર છે, કાયમ કામમાં આવશે નહીં. હા, એના ઉપર જે રાગ દ્વેષ કર્યો હશે તો એનાથી તમને દુર્ગતિ સિવાય કાંઈ નહીં મળે. હા, એ રીતે એને સમજાવવાની કોશિશ કરી છે. અને પછી વૈરાગ્ય માટે સૌથી ઉત્તમ અગર કોઈ ભાવના હોય, 12 પ્રકારની ભાવના વૈરાગ્ય ભાવના કહેવાય, અને એમાં પણ સંસારથી વૈરાગ્ય જગાડે એવી સૌથી ઉત્તમ ભાવના હોય તો એ ભાવના છે અનિત્ય ભાવના. અનિત્ય ભાવના. સમજી લ્યો કે આપણને ખબર પડે કે આપણે આજે સાંજે આપણું મૃત્યુ છે, તો આપણને કયા વૈભવો ઉપર, કયા ભોગ ઉપર આપણને રસ આવશે? એકેય નહીં. શું ખાવામાં આપણને ટેસ્ટ પડશે? કયું કશામાં પિક્ચર નહીં. જોવામાં આપણને આનંદ આવશે? સમજાણું? એટલે અનિત્ય ભાવના ભગવાને એમના દીકરાઓ સામે રજૂ કરી છે. બરાબર? કે કોઈ પણ ગતિ, કોઈ પણ જાતિ, કોઈ પણ કાયા, કોઈ પણ ભવ કાયમ નથી. બધા જ આયુષ્યના આધારે તાત્પુરતા છે. બરાબર? એ કાયમ નથી. કા તમે છોડો અને નહીતર એ તમને છોડીને જશે, આ નિશ્ચિત છે. બરાબર? હા, ઘણા લાંબા આયુષ્ય દેવ ના મળે તેવું સમજી લે કે હા, આપણે તો મરવાના નથી, પણ દેવ પણ અમર પટ્ટો લખાવીને આવ્યા નથી. દેવોને અમર કયા છે, પણ એ અમુક અવસ્થા સુધી, કે અપર્યાપ્ત અવસ્થામાં ન મરે, પણ એની ઉપર મૃત્યુ નથી એવું માની લેવાને કોઈ કારણ નથી. દેવોને પણ મૃત્યુ તો છે જ. સમજાણું? તો આ વાત ઋષભદેવ ભગવાને એમના દીકરાઓની સામે મૂકી છે.
અત્યારે પછી હવે કે જે સાધક પરિજ્ઞાનો ત્યાગ કરીને સંસારની અનિત્યતાનો વિવેક કરી દીક્ષા ગ્રહણ કરે તો પણ તે સંસારને પાર કરી શકતો નથી. તે ધ્રુવ મોક્ષ સંબંધી ભાષણ માત્ર કરે છે. હે શિષ્ય, તું મોક્ષવાદી અન્ય તીર્થિકોનો આશ્રય લઈને આલોક અને પરલોકને કેવી રીતે જાણી શકીશ? કારણ કે બધા જ જીવો કર્મથી પીડિત છે. હા, ખાલી તમે સાધુપણું લઈ લ્યો એટલે મોક્ષ મળી જાય એવું કહેનારા લોકો એમ કે તમે સાધુપણું સંન્યાસ લઈ લ્યો, તો સંન્યાસ લઈ લ્યો પણ અગર તમે એને બરાબર પાળતા નથી, એને બરાબર સમજતા નથી, તો ખાલી દીક્ષા લેવાથી તમને મોક્ષ મળી જાય એ જો તમે માનતા હો તો એ વાત ગલત છે. એટલે ઋષભદેવ ભગવાન એમના સંતાનોને પેલા દ્રવ્ય રાજ્યથી એનો મોહ ઉતારે છે. હા, અને પછી આવા સાધુ સંન્યાસીઓ જે અન્ય તીર્થિકો ભગવાન ઋષભદેવ ભગવાનના સમયમાં ઘણા બધા થયા હતા ઋષભદેવ ભગવાનના મૌનના કારણે. તો બસ તમે સંન્યાસ લઈ લ્યો એટલે તમારું કલ્યાણ થઈ જ ગયું. તો કે ખાલી સંન્યાસ લેવાથી પણ કલ્યાણ થતું નથી. બસ જેટલા અંશે તમે પાપથી મુક્ત થયા, જેટલા અંશે તમે કર્મ બંધનના કારણોથી મુક્ત થયા, એટલે અંશે તમે શુદ્ધ થયા. આ સીધી વાત છે. બરાબર. એટલે જેટલા પાપ કર્મથી વિરત થશો એ તમારું છે, માત્ર વાતો નહીં. હવે પાપ કર્મથી વિરત થવું હોય તો શું કરવું પડે? પ્રાણાતિપાત, વૃષાવાત, અદત્તાદાન, મૈથુન, તો આ બધા જ રસ્તા છોડવા પડે. મોહ છોડવો પડે, માયા છોડવી પડે, લોભ છોડવો પડે, ક્રોધ છોડવો પડે. 18 પાપ આવવાના જેટલા પણ સ્થાનો છે એ બધાને છોડવું પડે. અને પછી એને છોડવા માટે પરિસહ અને ઉપસર્ગ સહન કરવા માટે તો કે સૌથી પહેલા કષ્ટ સહિષ્ણુ બને. સૌથી પહેલું કષ્ટ સહિષ્ણુ બનવું એટલે આપણા શરીરને કષ્ટ સહેવાનો અભ્યાસ આપવો. નાના નાના તપ, નાના નાના યમ, નાના નાના સંયમ, નાના નાના નિયમો એવું ધારણ કરીને આપણા શરીરને એક અભ્યાસ આપવો પડે. શું અભ્યાસ આપવો પડે? તો કે આપણા શરીરને સહન કરવાની આદત આપવી પડે. દરેક શરીરમાં સહન કરવાની તાકાત છે. હા, કેમ કે નરકથી વધારે ને નિગોથી વધારે કોઈને દુઃખ આવવાનું જ નથી. એટલું દુઃખ તો આપણે સહન કરીને આવ્યા જ છીએ, અને આપણા શરીરને એનો અભ્યાસ પણ છે. ખાલી વર્તમાનમાં આપણને એની આદત નથી એટલે આપણને આકરું લાગે. એટલે સૌથી પહેલા સાધક જીવનમાં સૌથી પહેલું વહેલું કેળવવા જેવું હોય તો સહિષ્ણુ બનો, કષ્ટ સહિષ્ણુ. હાથે કરીને તમે તમારા કષ્ટ નાના નાના ઉભા કરી અને એમાં ક્ષમતા રાખીને એમાંથી પસાર થવાની કોશિશ કરો. એ થઈને શું થશે? મરી તો નહીં જઈએ. હાથે તો કરીને નાના 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 પ્રયોગો કરો. હજી હાથે કરીને કેવી રીતે ઉભા કરવાના હોય? અરે ઉપવાસ કર્યો હાથે કરીને, એકાંતનું કર્યું હાથે કરીને, 10 મિનિટ ચૂપચાપ મારે બેસી જવું છે, કાંઈ પણ કરવું નથી, હાથે કરીને. હાથે કરીને એનો અર્થ છે કે પ્રયત્નપૂર્વક, પ્રયાસપૂર્વક, હા, ચાઈને થઈને આપણે આ બધા પ્રયોગો કરવાના છે. હા, તપસ્યા કરીએ તો શરીરને ભૂખું ન રહેવું પડે. દરરોજ તમે શરીરને જમાડતા હો ને પછી એક દિવસ ખાલી નવકારથી પોરસી કરો તો શરીરને આકરું લાગે કે નહીં? ચા યાદ આવે કે ન આવે? જમવાનું યાદ આવે કે ન આવે? અને યાદ આવે ને તમે ન જમો, તમે તપમાં છો એટલા માટે, તો તમારે એટલી વાર ભૂખને સહન કરવી પડી, એટલી વાર શરીરમાં તમારે વૃત્તિઓને સહન કરવી પડી. તો આ કષ્ટ સહિષ્ણુતાનો અભ્યાસ છે. પછી નાના 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 પ્રતિકૂળતાઓ આવે,
કોઈક વાર આપણા કુટુંબીજનોની પ્રતિકૂળતા આવે, કોઈક વાર આપણા જ પરિવારજનોની પ્રતિકૂળતા આવે, કોઈક વાર ઋતુની પ્રતિકૂળતા આવે, કોઈક વાર શરીરની પ્રતિકૂળતાઓ આવે. તો આ તમામ પ્રતિકૂળતાઓ આવે તો સમજી લો કે આ આપણા ઉપસર્ગ અને પરિસો છે, એને સહેતા શીખો. બરાબર છે. પેલા શરીરને અભ્યાસ આપો, પછી સંયોગોથી અભ્યસ્ત થતા શીખો. ઉપસર્ગ અને પરિસો છે એ સંયોગથી આવશે, તો સંયોગથી જે પણ ઊભું થાય છે એને સહન કરતા શીખો. અને ઉપસર્ગ અને પરિસો આવે, શરીરને તપસ્યાથી સહન કરવું એ તમારા પોતાના પ્રયત્નો છે. ઉપસર્ગ પરિષદ તમારા પ્રયત્ન નથી, તો કુદરતી નૈસર્ગિક આવ્યા છે અને એમાં તમે સહન કરો છો. તો એનાથી શું થાય, તો કે આ બંને રસ્તાથી ચાલવાથી જીવના જેટલા પણ પૂર્વકૃત કર્મો છે એ કર્મો એના આત્માના પ્રદેશથી ખરી જાય છે. બરાબર છે. એટલે એને સહન કરવા માટે તમારી પાસે આ 3 વિચાર બીજ રાખો કે મારે કર્મોની નિર્જના કરવી છે, ઉપસર્ગ અને પરિસમાં મારે અડગ રહેવું છે, અને મારે નાના નાના વ્રત નિયમ યમ સંયમનો પ્રયોગ કરવો છે. બરાબર. સ્વામી, હાજી. આ બધું હમણાં જે દિવાળીમાં ને હમણાં અમારું એ જોવાનું થયું કે બીજું બધું હજી બી આપણે ઓલું કરી શકીએ છીએ, પણ જયારે માન ઘવાય ને ત્યારે આપણાથી ઓલું સહન ન થતું. તરત રિએક્શન આવી જાય કે મને બસ કેમ આમ આવું કહી જાય, બધું. મને આમ કેમ ઓલું કરે. જો એટલે જ ઉપસર્ગ અને પરિસ સેવાનો અભ્યાસ જ એટલા માટે છે કે માન થવું, પછી ક્રોધ આવવો, સંયોગો એવા થવા, આ બધા સંયોગિક પ્રતિકૂળતા છે, સંયોગિક સંઘર્ષો છે. હા. તો સૌથી પહેલા તમારે શરીરના સંઘર્ષને જીતતા શીખવું જોઈએ. અચ્છા. એકવાર શરીરને સંઘર્ષથી તમે જીતતા શીખી ગયા તો પછી હા. ધીરે ધીરે સંયોગોના સંઘર્ષથી આપણે જીતવાનો પ્રયાસ કરાય. નાનું નાનું ઓકે. નાનું નાનું. હા. બરાબર. પણ જે શરીરથી હારી જાય, સંયોગથી હારે 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 ને હારે, 100%ની વાત છે. એટલે અચ્છા. પહેલો અભ્યાસ આપણા શરીરને સહન કરવાની આદત આપો. શરીર માંગે એટલે તરત નહીં આપો, તમે 5-10 મિનિટ વેટ એન્ડ વોચ કરો. તમારી પાસે તમને તરસ લાગી છે, પાણીનો ગ્લાસ ભરીને મૂકી દો, તરત નહીં પીઓ. 5-10 મિનિટ એ ગ્લાસને એમને પડ્યો રહેવા દો, ને કઈ ભાગી તો નહીં જાય, ગ્લાસ તમારી આગળ ભરેલો જ પડ્યો છે. હા. પણ 10 મિનિટ એને સહન કરવાનો અભ્યાસ કરો. ભૂખ લાગી છે, ભોજન તૈયાર છે, તો 10 મિનિટ ભોજનની થાળી પીરસીને સામે રાખો. પછી તો ઠંડુ કેમ કે થઈ એવું જાય, થાય કેમ 5 ભાવે ને એવો મિનિટ વિચાર 10 નહીં કરવાનો. મિનિટ હા. આપણે પાણીનો ગ્લાસ ભરીને રાખ્યો હોય ને, તો 10 મિનિટ આપણે ના પીધું હોય તો પછી પીવાની ઈચ્છા નથી થતી. સારી વાત છે, પણ 10 મિનિટ તમે ખમી જશો અને પછી પાણી પીશો ને, તો એ પાણી પીવામાં તમને રાગદ્વેષ નહીં આવે. અચ્છા. હા. જી સ્વામી. જમવાનું છે એની ના નથી, થાળી પીરસીને રાખો પણ તરત નહીં જમો. હમ. એવી નાની નાની વાતો છે. ખંજોળ આવી, તરત નહીં હા. ખંજોળ, એને જોવાની કોશિશ કરો. હા. તો પેલા શરીર ઉપર અભ્યાસ કરો. પેલી વાત, હા. નાના નાના આવા વ્રત નિયમથી કે ભાઈ હું પ્રતિક્રિયા નહીં કરું. તો એવા નાના નાના વ્રત તપ નિયમ, પછી એમાં તમે સ્વાધ્યાય કરો, એમાં તમે ધ્યાન કરો, એમાં તમે કૌશક કરો, એમાં તમે ઉપવાસ કરો, એમાં તમે જે પણ નાના મોટા તપો બતાવ્યા છે એ કરો. તો નાના મોટા જે તપો બતાવ્યા છે એ તમને તમારા શરીરને અભ્યાસ દેવા માટેના છે. બરાબર છે. અને એ અભ્યાસ દેતા દેતા જે કઈ પણ સંયોગિક પ્રતિકૂળતાઓ ઊભી થાય, પછી ધીરે ધીરે એને સહન કરતા શીખો કે કરી શું કરી દેશે, મારે એનો હા. કોઈ પ્રતિકાર નથી કરવો, મારે એનું રિએક્શન નથી કરવું, થઈને નથી શું કરવું. થશે જોવું તો ખરો. હા. એમ બાહ્ય સંયોગોને જીતતા શીખો. અને આ બે રસ્તે તમે તમારા શરીરને જીતવાની કોશિશ કરી, તમે સંયોગોને જીતવાની કોશિશ કરી, તો શું થશે, તો કે કર્મ ઓટોમેટિક એના આત્મ પ્રદેશેથી કરી જશે.
થતા જશે. ઠરવા મળશે. તો આ કર્મને હર પરિસ્થિતિમાંથી કર્મને આપણા હાથમાંથી મુક્ત કરવાના ઉપાય છે. સ્વામી પણ આપણે અભ્યાસ કરતા જ નથી, પ્રયોગ કરતા જ નથી. ભૂખ લાગે એ પેલા જમી લઈએ છીએ, ઉપસર્ગ પરિસ આવે એ પેલા આપણે ઉપચાર કરી લઈએ છીએ. હમ તો આપણને અભ્યાસ ક્યારે પડશે? હા જી અમે સ્વામી. તમે જે સમજાવો ને ત્યારે મને એમ થાય કે મારે કાયમ રોજનું ડાયાલિસિસ કરવું જ પડે છે, એમાં તો છૂટકો જ નથી. એને પણ ક્ષમતા ભાવે જુઓ ને. પરિસ્થિતિ છે એને પણ ક્ષમતા ભાવે જુઓ ને, એ પણ સંયોગિક છે. કર્મની બીમારીઓ છે એને પણ જોતા શીખો ને. સ્વામી સ્વામી હા બોલો. આમાં એક પ્રશ્ન છે. તમે સંયોગોમાં કહ્યું, તો સંયોગોમાં આપણને કોઈ વ્યક્તિઓ હોય આપણી કોઈ બી રિલેશન કે ફ્રેન્ડ્સમાં, તો આપણે આપણું 100% આપણે જે માનવતા છે કે આપણે જે રીતના આપણી જવાબદારી નિભાવવી જોઈએ એ નિભાવતા હોઈએ, પણ સામેવાળાને આપણી પાસે કાંઈ પ્રશ્ન હોય કે અથવા તો એ આપણી પાસે કાંઈ જવાબ માંગે, ક્લેરિફિકેશન, ત્યારે આપણે કરવું પડે. તો એ ક્લેરિફિકેશન આપણે કરીએ તો અને એ ક્લેરિફિકેશન માન્ય ન રાખે આપણું, તો પછી એ શું સમજવાનું? આપણે કેવી રીતના પોતાની જાતને ત્યારે સમજાવવાની? જો પેલા તો એ સમજવાનું કે આપણું ક્લેરિફિકેશન છે એ આપણી દ્રષ્ટિથી છે બરાબર. અને એ આપણે સમજીએ છીએ, અને આપણે જે હમ સમજીએ છીએ એ બીજા સમજવા જોઈએ એવું જરૂરી તો નથી ને. જરૂરી નથી. બરાબર. આપણે અપેક્ષા રાખતા હોય કે હું સમજાવું એટલે સામેનો માણસ સમજી જાય. હવે હું તમને કેટલા વખતથી સમજાવું છું, હમ હમ તો મારે હમ તમારી પાસે શું અપેક્ષા રાખવાની કે તમે બધા સુધરી જાઓ? હમ સમજાવવું આપણું કામ છે, દ્રષ્ટિ આપવી આપણું કામ છે. દ્રષ્ટિ હમ ઇસ્તેમાલ કરવી, પ્રયોગ કરવો એ સામેની વ્યક્તિનું કામ છે. આપણે આપીને સરકી જવાની એના ઉપર. નહીતર આપણને શું થાય કે શબ્દને પણ આપણે પરિગ્રહ બનાવી દેતા હોય કે મારો શબ્દ છે એને માનવો જોઈએ. નહીં તો કોઈ સ્વામી. પણ ચીજને પરિગ્રહ નહીં બનાવો ને. તમારી સાથે છે, તમારી પાસે એ ક્લિયરન્સ માંગે છે, તમે એને હા આપ્યું, એ માને હા તો ઠીક છે. અને આપણું માનેલું પણ 100% છે કે નહીં એ કોણ જાણે, કોણ કહે? હા તો એ કોઈને તો પણ સમજાવીએ છીએ તો કમસે કમ એના ગળે ઉતરે એવી રીતે તો હમ આપણને સમજાવતા આવડવું જોઈએ, કન્વિન્સ કરતા આવડવું જોઈએ. તો હમ ઈ હમ તમે પ્રોપર સમજેલા હશો તો કરી શકશો, નહીતર કેવી રીતે કરશો? નહીતર મને એમ થાય કે હું તમને સમજાવું છું, મારું 100% સાચું છે, પણ મારું 100% સાચું ત્યારે કહેવાય કે તમારા ગળે વાત ઉતરે. જી સ્વામી. કોઈના ગળે એટલે વાત નથી ઉતરતી એનો અર્થ એ છે કે ક્યાંક મારો જોડ ગલત છે. જી સ્વામી. અને એટલે સ્વામી આપણે હવે આ બધું ધર્મનું કે સત્સંગ કે આપણે તો એ લોકોને ઈ બરાબર ના લાગતું હોય કે સંસારમાં છે તો આપણે સંસાર જ આ જ રીતના રેવાય, આ બધું આપણે જરૂરી નથી, ત્યારે આપણે તો ઠીક છે ને, ઠીક છે હમ ને, કોઈને ઈ ગમે છે તો કરવા દ્યો. હમ આપણે એને તારનારા કોણ છે ઈ કયો? નહીં, આપણા તારનારના નહીં, એટલે આપણને પેલું કરે કે આ બધું તમારાથી ન કરાય, કે આપણે રોકે આપણને એ વસ્તુ કે એ ઠીક આપણે છે ને, સૌની હમ માન્યતા છે, હમ હમ સૌની હમ માન્યતા છે, સૌની સમજણ છે. કોઈ કોઈની સમજણને સુધારી કે બગાડી તો શકતું નથી. હમ આપણી સમજણ આપણી સાથે, એની જી સમજણ સ્વામી. એની સાથે. તમે કરો જી છો, તમને સ્વામી. ગમે છે, જચે છે, રૂચે છે, તો ઠીક છે હમ ને. એને નથી ગમતું તો નથી કરતા, નથી જચતું તો નથી સાંભળતા. હોઈ શકે જી ને સ્વામી. કે જી બધાને સ્વામી. સમજણ જાગવી જોઈએ એવું તો છે નહીં. ઋષભદેવ બરાબર. ભગવાન એના 98 દીકરાને સમજાવે છે, પણ 98 હમ દીકરાને સમજવું કે ન સમજવું એના દીકરાઓ ઉપર આધાર છે ને. પણ સ્વામી, યુનિવર્સલ ટ્રુથ તો આ જ છે ને, તમે જે સમજાવો છો એ જ છે ને. જો યુનિવર્સલ સત્ય દરેકનું અલગ અલગ હોય, એક તો ના હોય. ગૌતમ સ્વામી હાલી ખેડૂતને સમજાવ્યું હતું, પણ ભગવાનને હમ જોયા ને ભાગી ગયો તો શું સમજવાનું? હમ તો
એમનું શું સમજવાનું કયો? ઋણાનુબંધ નહોતું ને એમનું ભગવાન સાથે? તો પછી આવા ઘણા બધા કારણો હોય સંગીતાબેન. અચ્છા, જી સ્વામી. આવા ઘણા ફેક્ટરો કામ કરતા હોય. માણસને સમજવા અને માણસને ગળે ઉતારવા માટે ઘણા બધા કારણો હોય. અમને ગુરુદેવે એક વાત કરી હતી કે એક રૂકા હુઆ ફેસલા, તમે સર્ચ કરજો તમારા ટીવી ઉપર કે ગૂગલ ઉપર. એક રૂકા હુઆ ફેસલા એક નાનકડું બોધાત્મક મૂવી ટાઈપનું છે. અમે તો ગુરુદેવના મોઢેથી સાંભળ્યું હતું, પણ વકીલો વચ્ચે જ આ બધી ચર્ચા છે. અને કોઈ પોતાની માન્યતા પ્રમાણે નિર્ણય આપી દે છે, કોઈ દુનિયાની માન્યતા પ્રમાણે નિર્ણય આપે છે, અને અંતે સર્વાનુમતે નિર્ણય લેવાની વાત હતી. એટલે એકનો પણ વિરોધ હતો ત્યાં સુધી વાત એ ફેસલો રોકાઈ ગયો હતો. અને અંતે એક વ્યક્તિના બરાબર સમજવાથી આખો ફેસલો ટોટલ બદલાઈ ગયો. તમે જોજો, તમને ખ્યાલ આવશે કે દરેક વ્યક્તિ નિર્ણય આપે છે એ પોતાની દ્રષ્ટિએ આપે છે, હકીકતે નથી આપતા. અને એવું જ થાય છે સાહેબ, સમજાણું? આપણે બધા બોલીએ પણ જવાબ તો એ જ રીતે આપીએ ને કે આપણને જે ગમે છે ને આપણને જે યોગ્ય લાગે છે. આજે તમારે ખાસ જોવા જેવું છે. જોજો એક રૂકા હુઆ ફેસલા, સમજાશે કે 99% લોકોના મત ઉપર ને પોતાને અનુભવ થયા મત એના ઉપર જ નિર્ણય આપતા હોય. મને આજે મારા પરિવારનો ખરાબ અનુભવ થયો તો હું જે પણ નિર્ણય આપીશ એ મારી દ્રષ્ટિનો આપીશ, પણ મારી દ્રષ્ટિ જ ખરડાયેલી છે, કારણ કે હું મારા ઘરનાથી જ પીડિત છું. સમજાણું? નિર્ણય જયારે આપવો છે ત્યારે તટસ્થ બુદ્ધિ કેટલી જરૂરી હોય, અને એક ના નિર્ણય પણ શું મહત્વ રાખતા હોય સમજવા જેવું છે. ખૂબ ઉપદેશાત્મક વાત છે આ, અને ખૂબ મોટિવેશનલ વાત છે આ. એક રૂકા હુઆ ફેસલા મેં તો સાંભળી છે, પણ સાંભળીને તો પણ આપણને સમજાય કે માણસ જે કંઈ પણ નિર્ણય આપે છે એ સર્વથા સાચો હોતો નથી. કારણ કે વ્યક્તિ જે નિર્ણય આપે છે એની પાછળ એના પોતાના અભિગમો હોય છે, પોતાના દ્રષ્ટિકોણો હોય છે. તો આજે હું જે કરું તો હું કેટલી પ્રામાણિક, પેલા ઈ કયો. સાંભળવું જોઈએ એવું આપણે કહેતા હોય, પણ આપણી બેનપણી મળવા આવીએ ત્યારે આપણે સાંભળવાનું એક બાજુ મૂકીને ગપ્પા ઠોકતા હોઈએ કે ન કરતા હોઈએ. તો ઘરના એ દ્રશ્ય જોવે છે કે આમ સાંભળવાનું અમને કે છે, આમ સાંભળવાનું અમને કે છે, અને આમ પોતે તો જો. બે અને આજ જો કલાકની બંસી અમારી હોસ્પિટલમાં બેઠી બેઠી સાંભળે છે. શું થઈ ગયું? શું થઈ ગયું? હા, જેને સાંભળવું છે, જેને રુચિ છે એ ગમે ત્યાં સાંભળે, ગમે ત્યાં કરે, પણ ન રુચિ હોય તો શું કહી શકાય? એટલે કોઈ પણ ચીજનો નિર્ણય 100% નથી. પણ સ્વામી એના માટે પણ યોગ જોઈએ ને. હવે આટલા વર્ષથી નહોતી સાંભળતી, હું હવે સાંભળું છું. ડેરાવાસીમાં ગઈ તો 40 વર્ષ સુધી ડેરાવાસીનું જ કર્યું, કઈ કર્યું જ નહોતું. આપણે સમજવાની કોશિશ નથી કરી આમાં વિભાબેન, બીજું કઈ નહીં. પણ અને પંથ જ આપણો અમે પણ આ જ કરતા હતા. તો અનકાઈમાં અમને ગુરુદેવે અમારી આખી દ્રષ્ટિને બદલી. એટલે આજે સમજાય છે કે આવા બધા પાછળ પણ પોતપોતાના વ્યક્તિગત અભિગમો, દ્રષ્ટિકોણો બહુ મોટું કામ કરતા હોય. બધા યોગ જ છે ને સ્વામી, એ પણ બધા. હા, સમજાણું? એટલે ઋષભદેવ ભગવાન આ વાત સમજાવે છે કે કોઈએ આપણને બતાવ્યું, પણ કોઈએ બતાવેલું કેટલું પ્રામાણિક. ખાલી મોક્ષ છે એ માની લેવાથી કોઈને મોક્ષ નથી મળતો. કે હું કૃપાળુદેવના 6 પદો ગોખી જાઉં કે મોક્ષ છે, આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષના ઉપાયો છે. ખાલી હું 6 પદ રટી લઉં તો શું મને મોક્ષ મળી જશે? તો મોક્ષવાદી બનવું અલગ ચીજ છે. હા, અને મોક્ષ તરફ અભિગમ કેળવવો એ અલગ ચીજ છે.
સમજાય છે? જી આપણે બધા વાતુડિયા નંબર 1 છીએ. જી સ્વામી સત્ય. હે ને? અને વચને શું કેમ દારિદ્રમ, વચનમાં શું કામ ગરીબ થવાનું? ભગવાને ઘણા બધા શબ્દો આપ્યા છે, વાપરવાના ખુલ્લા દિલથી. બીજા માટે વચને શું કેમ દારિદ્રમ. તો આ બધા મહાપુરુષોના જે પણ શબ્દો છે એ અનુભવ વાણી છે, અને એ અનુભવ વાણી કેટલી બરાબર છે એ આપણે અનુભવ કરીએ તો જ ખબર પડશે ને. ભગવાન તો ચોખ્ખું કે છે કે હું કહું અને તમે માની નહીં લ્યો, મેં કીધું ને તમે સંસાર છોડી નહીં દો. સંસાર અસાર છે, મેં કીધું ને તમે સંસાર છોડીને નીકળી નહીં જાઓ. તમે અનુભવ કરો કે તમને સંસાર અસાર લાગે છે તો નીકળો. તમે તમારી બુદ્ધિથી, તમારા વિવેકથી, તમારી સમજણથી મારા એક એક શબ્દને તમે એક્સપેરિમેન્ટ કરીને જુઓ, અને પછી તમને લાગે કે ના આ વાત એકદમ બરાબર છે, પછી તમે સ્વીકારો. સમજાણું? એટલે આપણે ત્યાં વાક્ય છે પન્ના સમીક્ષયે ધમ્મમ તત્તમ તત્તમ વિનિચ્છિયમ. હા, સમજાણું? પન્ના સમીક્ષયે ધમ્મમ, જે પણ ધર્મ તમે સ્વીકારો છો એ તમારી બુદ્ધિમાં અગર બરાબર નથી બેઠું, તમારા વિવેકમાં નથી બેઠું, તમે કોઈને કન્વિન્સ કરાવી શકો એ હદે તમને નથી બેઠું, અને પછી આપણે કોઈકને ઉપર છલો ઉપદેશ દેવા જઈએ અને સામેથી આપણને એક પણ પ્રશ્ન ઉઠાવે તો આપણે મૂંગા થઈ જઈએ, આપણી પાસે જવાબ ન હોય. હા, તો એની કરતા પેલા તમે બરાબર સમજો, કરવાની ઉતાવળ નહીં કરો. પેલા એને સમજવાની કોશિશ કરો, બુદ્ધિથી, સમજણથી, શ્રદ્ધાથી, ભાવથી, યુક્તિ પ્રયુક્તિથી. બધાને પેલા તમે તમારી સમજણમાં તો ફિટ બેસાડો. તમારી સમજણમાં ફિટ હશે તો તમારા આચરણમાં કાલે સવારે આવશે 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 ને આવશે. આ નક્કી વાત છે. બરાબર છે? પણ આપણે બધા મેઘકુમાર થઈએ એટલે શું થાય? પછી ભગવાને કેવું પડે કે જા ભૂતકાળમાં જો. પેલા મેઘકુમારે કરવાની ઉતાવળ કરી. કરવાની ઉતાવળ ક્યારેય નહીં કરવાની, પેલા સમજવાની તૈયારી કરો. સમજી લે એકદમ બરાબર, અને સમજી લીધા પછી તમને એમ લાગે કે ના બરાબર છે તો જ તમે એ રસ્તે જાઓ. તો પછી તમારાથી એ રસ્તો ચ્યુત નહીં થાય, માર્ગથી ભટકી નહીં જવાય. કોઈકે કીધું ને ચડી ગયા આપણે, અને પછી આપણને ત્યાં જુદો અનુભવ થયો એટલે પછી આપણે ડામાડોળ થઈ જઈએ. એવું નહીં કરવાનું. ઓકે, સમજાણું બરાબર? જી 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 સ્વામી, આભાર સ્વામી. અને એમાંય કોઈને જલ્દી સમજાવવાની તો ઉતાવળ નહીં કરવાની. સુધાભાઈ, તમારી સમજવાની જરૂર છે. બધાને પાઠ ભણાવવા તો બેઠા છો. હા, પણ તમે કેટલો પાઠ ભણ્યા છો? એવું છે. પણ એક વાત છે કે જેટલું સમજ્યા છે એ ગુરુગમથી સમજવાની કોશિશો કરી હોય, અને ઉપરાંતમાં પણ કદાચ સમજવામાં ફેર હોય તો કોઈ આપણને સમજાવે તો આપણી સમજવાની ખુલ્લી તૈયારી હોય. સમજાણું? એ તૈયારી સાથે જાઓ તો માર્ગ એની મેળે ખુલે, માર્ગ એની મેળે રસ્તો આપે. હવે આજે સવારે કોઈ દિવસ આવો વિચાર નતો કર્યો, પણ આજે અચાનક જ બોલો એવા વિચાર આવ્યા કે સ્વાધ્યાય કરવાથી જીવને શું લાભ થાય, આવી વાત આવી હતી. તો સ્વાધ્યાય નો અર્થ આપણે શું કરતા હોઈએ કે અભ્યાસ કરવો, સ્વાધ્યાય કરવી, પાઠ કરવો, નિત્યક્રમ કરવો, આગમોની ગાથાને ફેરવવી, વાંચન કરવું, આ બધી સ્વાધ્યાય છે. આ બધી સ્વાધ્યાય નથી. સ્વાધ્યાય તરફ જવાનો રસ્તો છે, સ્વાધ્યાય નથી. સ્વામી, સમજાણું? તો આ બધી વાતો આપણને, જો આપણી પ્રામાણિકતા હોય અને આપણું ખુલ્લું હૃદય હોય કે આપણે સત્યને ખોજવા માટે બેઠા છીએ, જે તે નક્કી કરેલું છે ને, નહીં મારી બુદ્ધિથી, મારી સમજણથી, મારા વિવેકથી મને જે સમજાય એ સ્વીકારવાની તૈયારી સાથે આપણે ખુલ્લું મન રાખીને બેઠા હોય તો નિસર્ગ આપણને અનેક અર્થો આપે.
જી સ્વામી, બધી વસ્તુ સ્વાધ્યાયનો સીધો સાદો અર્થ અમે એટલો કર્યો કે જીવનનો એક એક દિવસ ઉગે છે એને ભણતા શીખો, એને વાંચતા શીખો, એને સમજતા શીખો. એક દિવસનો જીવનનો પાઠ જો ભણતા આવડી જાય, એવા એક એક દિવસ જીવતા જીવતા જાવ તો આખું જીવન જીતાઈ જાય. તો આપણે આપણા જીવનને ઓળખવું, સમજવું, જાણવું આ સ્વાધ્યાય છે. સ્વ અધ્યયન કરવાનું. પોતાના જીવનમાં આવતા તમામ ઘટના પ્રસંગોમાં આપણે ક્યાં છીએ, આપણે શું કરીએ છીએ એનો અભ્યાસ કરો, જી સ્વામી. એને જુઓ. તો ઈ સ્વાધ્યાય છે. આપણે આમ ગાતાની સ્વાધ્યાય કરે ને આમ આપણને કોઈ કે સ્વાધ્યાય કરતા કરતા કોઈ કે આપણને બે શબ્દ કીધા હોય તો સ્વાધ્યાયની બુક એક બાજુ પડે. હા. તો સ્વાધ્યાયનો અર્થ છે કે આપણા જીવનને સમજતા શીખો, આપણા જીવનને વાંચતા શીખો, આપણા જીવનને વિવેકથી એને પાર ઉતારતા શીખો, આપણા જીવનને ભણતા શીખો. કે હર ઘટના પ્રસંગોમાં મારે સ્વનું લક્ષ્ય રે એ રીતે રહેવાનું છે. તો આખા દિવસમાં બંસીને પૂછો કેટલું સ્વનું લક્ષ્ય રે બંસી? હા, દુખાવો જયારે ઉપડો તો ત્યારે કેટલું સ્વનું લક્ષ્ય રહ્યું? શું તકલીફ થઈ ગઈ છે સ્વામી એમને? ઈ જીવનનો પાઠ છે. અને ઈ જીવનના પાઠમાં અગર એને જો આ બધી વાતો યાદ આવી હોય તો ઈ સ્વાધ્યાય છે. સમજાય છે? અને આવા જીવનના પાઠો ભણવાની સ્વાધ્યાય વારંવાર પર્યટના વારંવાર કરવી જોઈએ. તો એમાંથી આપણને નવનીતો પ્રાપ્ત થાય, તો એમાંથી આપણને મોતી પ્રાપ્ત થાય, તો એમાંથી આપણને સદબોધ પ્રાપ્ત થાય. બરાબર છે? સ્વાધ્યાયનો અર્થ આ છે. હા, આવું મને લાગ્યું છે, સાચું ખોટું ભગવાન જાણે, કેવડી ગમ્ય. પણ સ્વાધ્યાય કરવાથી કર્મનો ક્ષય થાય એવું જો ભગવાને આપ્યું હોય તો એ આ ભણવાની સ્વાધ્યાય તો ન જ હોય. એ 100%ની વાત છે. ભણવાની સ્વાધ્યાયથી સયોક્ષમ થાય, ક્ષય ન થાય. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય એવું આગમકાર બતાવે છે. તો એ સ્વાધ્યાય એટલે શું? તો કે જે ઘટના પ્રસંગો તમારા જીવનમાં આવ્યા એ ઘટના પ્રસંગોમાં એ ઘટનાઓમાં એ પ્રસંગોમાં અગર તમે સાક્ષી બની શક્યા, અગર તમે જ્ઞાતા દ્રષ્ટા ભાવને કેળવી શક્યા, અગર તમે તમારામાં રહી શક્યા, તમે કોઈ પણ જાતની પ્રતિક્રિયા ન કરી, તમે પરિસ્થિતિને બદલવાની કોશિશ ન કરી, તમે તમારી મનસ્થિતિને બદલવાની કોશિશ કરી, તો આ બધા પ્રયોગોથી શું થાય? તો કે આ બધા પ્રયોગોથી કર્મ તૂટે. જી સ્વામી. સમજાય છે? જી. હવે જેને જેને કેવળ જ્ઞાન થયા એ બધાએ સ્વાધ્યાય કરી. હવે ખાતા ખાતા ખરગડુ મુનિને કેવળ જ્ઞાન થયું તો ખાતા ખાતા એને શું સ્વાધ્યાય કરી? મને કયો. એ ત્યારે કોઈ પાઠ બોલતા હતા? ના. હા, ભરત ચક્રવર્તીને કેવળ જ્ઞાન થયું અરીસા ભવનમાં, ત્યારે શ્રી કોઈ સ્વાધ્યાય કરતા હતા? હું આત્મા છું એવું કોઈ રટણ કરતા હતા? તો ત્યારે ને કઈ સ્વાધ્યાય કરી કે એને કેવળ જ્ઞાન થયું અરીસા ભવનમાં? સ્વનું ચિંતન. ગુણસાગર ને એવું તે શું સમજાણું કે હસ્તમેળાપ કરતા કરતા કેવળ જ્ઞાન થયું? ત્યારે શું સ્વાધ્યાય કરી? તો સ્વાધ્યાય કરવાથી તરત જ કેવળ જ્ઞાન મળવું જોઈએ. અને આપણે તો આટલી સ્વાધ્યાયો કરી, ત્યાં હતા ત્યાં છીએ. તો એનો અર્થ એ છે કે સ્વાધ્યાયનો અર્થ કઈક બીજો હોવો જોઈએ. તો આવી રીતે એને ગોતવાની કોશિશ કરો, એને સમજવાની કોશિશ કરો. ભલે જેવું આવડે તેવું ભાંગું તૂટ્યું, અને જ્યાં ન સમજાય ત્યાં અમારા જેવા તો બેઠા છે, પૂછો ને. તો અમને ખબર પડે કે અમે કેટલા ઊંડાણ સુધી ગયા છીએ, કે ઉપર જ ખાલી કિનારે ઉભા રહીને છબછબિયા જ કરીએ છીએ. હા. સમજે? જી સ્વામી.
હવે જીવનને ભણવું એના ઉપરથી તમે બધાનો જ વાંચ કરજો. વાચના, પૂછના, પર્યટના, ધર્મ કહા, આ બધી ચીજને ઉતારવાની કોશિશ કરજો. એકદમ પરફેક્ટ બેસતું જશે એક પછી એક. દિવાળીમાં તો બધા રોજ કેતા ને સવા સુગા થા પૂછ્યું મટલી વખત ફેરવું, આનો સ્વાધ્યાય કરો, નામ કરું. અને એના કરતા તો મને એમ થાય કે તો પછી ધ્યાન કરવું શું ખોટું, આપણે આપણું ચિંતન કરીએ ને. બધું સારું છે અગર એમાં તમે હો તો. એ વાત બી સાચી છે. મન ક્યાં છે પેલા મન ભટકતું નથી નહીં જોવાનું છે. હા, પૂછી સોનંગની સ્વાધ્યાય પણ સારી છે, પણ એ પૂછી સોનંગમાં આપણે ભેગા હોઈએ તો. નહીતર બોલતું જઈએ આપણે ફક્ત. હા, નહીતર તમારું ટેપ રેકોર્ડ બોલે છે. ચાલો, બરાબર સમજાઈ ગયું બધાને? જી સ્વામી. આપણો ટાઈમ પૂરો થયો છે આજનો, 4:45 થવા આવ્યા છે. જી સ્વામી. તો બસ આજે આટલું રાખશું આપણે. જી સ્વામી. તો ઋષભદેવ ભગવાને આવી સરસ વાતો કરીને એમના 98 દીકરાઓનો મોહરૂપી વૈતાલ ઉતારી નાખ્યો. આપણો ઉતરતો અને નથી. એ બધાને તૈયાર કરે કે તમારા ભાગ્યનું નિર્માણ તમે કરો, તમારા રાજ્યનું નિર્માણ તમે કરો. અને ખૂબીની વાત એ છે કે ભરત અને બાહુબલી પેલા ઋષભદેવ ભગવાનની સાથે મોક્ષે જનારા હોય તો આ બધા 98 દીકરાઓ. અચ્છા, જી સ્વામી. સમજાણું? આ વાત છે. જી સ્વામી. જંવાઈદમ વચ્ચામિલમિનખરમ ચખરમ પયહીનમ વિનયહીનમ જોગીનમ ઘોષહીનમ સુઠ્ઠોદિનમ દુટુપડી છે કાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ સજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ, ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયન સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ શિવમ બનતે શિવમ બનતે શિવમ બનતે દિવ્યેમી. આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સુયગડાંગ સૂત્ર ખૂબ ખૂબ આભાર. આપનો હા. સુયગડાંગ સૂત્ર આખું આવા સરસ ભાવોથી ભર્યું છે. જી સ્વામી. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયાણંગ નમો લોહે સૌ સાવણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લઘુતમા અરિહંતા લઘુતમા સિદ્ધા લઘુતમા સાહુ લઘુતમા કેવલી પનત્તો ધમ્મો લઘુત્તમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા, ચાર મંગળ, ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણા ચાર વર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય અવિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતા સદાય મન વાંચિત ફલદાતા. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. આ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી, આપનો ખૂબ ખૂબ આભાર. સ્વામી, આપનું આરોગ્ય સારું. હા સારું છે, હા સારું છે. સ્વામી, મેળા ક્યારે કરવાના? બંસીબેન ને
થઈ ગયું છે? વિહાર ક્યારે છે આપનું વિહાર વિહાર? બસ 17 તારીખે અમે અહીંયાથી જ્યાં ચોમાસું છે ત્યાંથી 17મી તારીખે નીકળશું. હા પછી 10 દિવસ અમે લોકો અહીંયા છીએ, પછી પેટરબાર હા તરફ. અચ્છા, અચ્છા કલકત્તા તરફ જવાનું છે? હા, કલકત્તા તો જઈએ કે ન જઈએ, પણ પેટરબાર મોટા મહાસતીજીના બેન મહાસતીજી છે, એમના હા. દર્શન કરવાના ભાવ છે, એટલા માટે જ અમે લોકો નીકળ્યા છીએ. એટલે ત્યાં અચ્છા. જશું, પણ ફરી પાછા અનકાઈ પહોંચશું. પહોંચશો ને? શાનબાંસી બેન ને શું થયું? બંસીબેન બોલો. હું નહીં બોલી શકું. sorry. બંસીબેન ને પેટની સ્વામી તકલીફ થઈ ગઈ હતી અને ઓચિંતું ઓપરેશન કરવું પડ્યું. પણ આપણા અચ્છા બધાની સદભાવના છે, બધા સારી હા ભાવના કરજો કે જલ્દી એ આરોગ્યને પામે, સ્વસ્થતાને પામે, અને હમ. જલ્દી નિરોગી નિરામય અવસ્થાને પામે, એવી આપણા બધા સ્વાધ્યાયી આપણા બધાની સદભાવના છે. બસ એ હવે કાલે રજા આપીશું. કાલે રજા આપે છે. સરસ. સરસ. સરસ સરસ સાચું. સ્વામી બા વાત કરે છે. હા. સાતામાં છો સાહેબ? હાજી હાજી. સાતામાં છો બા તમે? નવા વર્ષના આશીર્વાદ માંગીએ છીએ સાહેબ. હા. અરે તમારી ઉપર કોના આશીર્વાદ નથી, કયો જોઈ. અરે, સૌથી પહેલા તો તમારા આત્માના જ તમારા ઉપર તમારા તો આશીર્વાદ હોય જ છે. સાહેબ. હા, હા ને? પણ બાકી હા સાહેબ બા. અમારે પ્રસંગ ભાગવાની મારું ઓલું છે ને કે વિવેક, હા, એટલે બસ આપણી સુખ જાગૃતિ, સાતામાં સમજણ. ફૂલબાઈ સાતામાં. હા, બધા સાતામાં છે, હો બા. હા, આપણી જાગૃતિ હા, કાયમ અખંડ રે એ વાત એવા. સાચી. હમ બસ એ વાત સાચી છે. જાગૃત તો હમ રહેવું જ પડશે, તો જ તમે કરી શકશો આ બધું. બરાબર છે, નહીતર બરાબર છે. ઉદય કાળે ધર્મ યાદ આવવો જોઈએ કે આ કરવાનું છે અમારે. બસ નહીતર ઉદય બરાબર. કાળે યાદ નહીં આવે તો એટલે એ તો આ સાહેબ જાગૃતિ વગર તો ઉદય કાળે તમને યાદ આવે જ નહીં. એટલે બરાબર છે. પણ તમે પિયુભાઈ સારા છે ને બધા? બધા સાતામાં છે, હા બધા સાતા છે, સાતામાં છે, બધાનું સ્વાસ્થ્ય સારું છે. હા, કઈ કામકાજ હા કઈ ખપ હોય તો સાહેબ કેજો. હા ચોક્કસ. એટલે હવે હા, ક્યારે કરવાનો વિચાર કરો છો? બા આવીને તેડી જાય ત્યારે. બા આવીને તેડી જાય ત્યારે વિહાર અહીંથી ક્યારે નીકળીએ. કરવાનો? કહું છું ને, બા આવીને તેડી જાય ત્યારે. હાલો, હું તેડવા આવી શકું એવું નથી, જાણો છો સાહેબ. એટલે તો હું દોડીને આવી ન હોઉં તો દોડીને આવ્યો, પણ હજી કેથેડ્રલ કાઢી નથી તો સાહેબ એમ ક્યાંય જવાય એવું નથી. હજુ એટલે અમે હું લોકો નથી 2 જઈ મહિના આ શકતી. સાઈડ છીએ. હવે 1.5 થી 2 હવે મહિના હજુ અમે આ સાઈડ જ છીએ. આવીશ એવું લાગે છે, કારણ કે આ બધા અંકાઈ પહોંચો એટલે અંકાઈ અમે હા આવીએ. ભલે ભલે. હા ભલે બા. ઈ ચાલો ભલે, બધાને જય જિનેન્દ્ર. અમે આપને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ આભાર. હા બધાને સ્વામી સાતા. હું પછી ફોન કરાવું છું. નીકળી ગયા સ્વામી.